રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે ખાખી જાળિયા ગામના બે વ્યક્તિએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું। ખાખી જાળિયા ગામમાં ગેરકાયદેસર ગોડાઉનની સ્થાનિકોને તકલીફો પડી રહી હોવાના કરાઈ રહ્યા છે આક્ષેપ। ખાખી જાળિયા ગામમાં ગેરકાયદેસર દબાણ અને ગોડાઉન બનેલ હોવાના વિરોધમાં સ્થાનિક યુવકો દ્વારા ઉપવાસ શરૂ કરવામાં આવ્યા। આ બાબતને લઈ 3 વર્ષથી તંત્રને ફરિયાદો કરી છે, છતાં કોઈ નિકાલ નહીં આવ્યો હોવાની પણ આંદોલનકર્તાઓએ કરી રાવ। વહેલી તકે તંત્ર દ્વારા ગેરકાયદેસર ગોડાઉન હટાવવામાં આવે તેવી માંગ સાથે ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું। રિપોર્ટર ઇમરાન સરવદી, DT ન્યૂઝ લાઈવ 24 ઉપલેટા। મારું નામ દિનેશભાઈ કાનાભાઈ ગોહેલ છે। હું ખાખી જાળિયાનો રહેવાસી છું। મારા ઘરની સામે રહેણાંક વિસ્તારમાં ગોડાઉન બનાવેલું છે, જે ગોડાઉન કોમર્શિયલ છે। આ ગોડાઉનના કારણે આજુબાજુના રહેવાસીઓને અમને બધાને બહુ તબલ પડે છે। આના તેમ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની આજ સુધી કામગીરી નથી કરી। અમારી માંગણી એ છે કે આ ગોડાઉન વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। અને આ ગોડાઉન બાબતે અમે આજે 3 વર્ષથી રજૂઆતો કરીએ છીએ, પરંતુ ક્યાંયથી કોઈ જાતની આના વિરુદ્ધ હજી કોઈ કામગીરી થઈ નથી। જગ્યા સરકારી છે, ખાનગી છે? જગ્યા ગ્રામ પંચાયતની ગામ તળ છે। ગામમાં આવા કેટલાક દબાણ છે એ બાબતે મને કોઈ ખ્યાલ નથી। આ જગ્યા બાબતે વાદ વિવાદ થાય છે તો અન્ય લોકોની ફરિયાદ છે? નહીં, એવું એ બાબતે મને કોઈ ખ્યાલ નથી। તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે રહેણાંક વિસ્તારની અંદર ગેરકાયદેસર આ ગોડાઉન ચાલે છે અને આ વ્યક્તિ વેપારી છે, એના ગોડાઉન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે।